ઉનાળામાં ખૂબ જ ગરમી પડી રહી છે, તો લોકો ઠંડા પીણા, ઠંડા શરબત, ઠંડા ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ કે પછી ગોલાનો સહારો લેતા હોય છે. એસિડિટી, પિત્ત, માથું દુખતું હોય કે પછી ઊંઘ ન આવતી હોય ને, તો આ શરબત ફક્ત 5 જ સેકન્ડમાં બની અને તૈયાર થઈ જશે. તરત જ તમને એનર્જી આપશે અને તમારા મગજ અને શરીરને ખૂબ જ ઠંડક આપશે. નિર્દોષ પદ્ધતિથી તેમજ કોઈપણ પ્રકારના ફ્લેવર અને રંગ ઉમેર્યા વિના વરિયાળીનું સિરપ બનાવીશું. વરિયાળીના સિરપને વધુ ગુણકારી બનાવવા માટે આપણે એમાં થોડી વસ્તુઓ પણ ઉમેરશું. આ સિરપને ફ્રીજમાં 4 મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકાય છે. મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર નવા હોય ને, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. હવે શું કરીએ કે આપણે અહીંયા 1 કપ જેટલી વરિયાળી લીધી છે. વરિયાળીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે, જે આપણા પાચન માટે ખૂબ જ જરૂરી છે. ફાઇબર આપણા આંતરડાને સાફ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. હવે આપણે અહીંયા થોડીક કિસમિસ લઈશું. તો 10 થી 12 દાણા જેટલી આપણે કિસમિસ લીધી છે. કિસમિસ પણ ખૂબ જ ઠંડી હોય છે, શરીરને ખૂબ જ ઠંડક આપનારી હોય છે. હવે 1.5 ચમચી જેટલા આપણે તીખા લઈશું. કાળા મરી લઈશું, તે પણ પેટ માટે ખૂબ જ સારા છે. હવે મિક્સી જારમાં આ વરિયાળી, કિસમિસ અને આપણે તીખા નાખી દઈશું. સાથે સાથે 1 ચમચી જેટલા આપણે તેમાં ખસખસ પણ નાખી દઈશું. જે લોકોને ઊંઘ ન આવતી હોય ને, તેને આ શરબત પીવાથી ખૂબ જ સરસ ઊંઘ પણ આવી જશે. ખસખસથી ઊંઘ ખૂબ જ સારી આવે છે. હવે મિક્સરમાં આપણે આ બધી વસ્તુઓને પીસી નાખવાની છે. કિસમિસ પણ વરિયાળીની સાથે સરસ રીતે પીસાઈ જશે. હવે આ વરિયાળીનો એકદમ ફાઇન પાવડર બની અને તૈયાર થઈ ગયો છે. તમને એમ થશે કે કિસમિસ નાખી છે તો તે એકદમ ફાઇન ક્રશ થઈ જશે, તો હા, વરિયાળીની સાથે કિસમિસ એકદમ ફાઇન પાવડર થઈ જશે. હવે વરિયાળીમાં ખૂબ જ પ્રમાણમાં રેસા હોય છે, તો આ માટે તેને આપણે ચાળી લઈએ. જે મોટા મોટા વરિયાળીના પીસ હશે તે નીકળી જશે. તમારે જો વરિયાળીને ચાળવી ન હોય ને, તો એમનેમ પણ તેનું સિરપ બનાવી શકાય છે. હવે આ મોટા વધેલા ભાગને આપણે ફરીથી મિક્સી જારમાં ક્રશ કરી લઈએ અને ફરીથી તેને ગરણીમાં ગાળી લઈએ. તો હવે આ વધેલા ભાગને આપણે ક્રશ કરવા માટે તેમાં થોડીક ખાંડ નાખી દઈશું, જેથી એકદમ સરસ મજાનો ફાઇન પાવડર તૈયાર થઈ જાય. તો અહીંયા સરસ મજાનો આપણો ફાઇન પાવડર બની અને તૈયાર થઈ ગયો છે. હવે અહીંયા સિરપ બનાવવા માટે અહીંયા ખાંડને બદલે આપણે મિશ્રીનો ઉપયોગ કરીશું. તો મિશ્રી છે એ પણ શરીરને ખૂબ જ ઠંડક આપનારી હોય છે. તો મિશ્રીને આપણે મિક્સી જારમાં લઈ લઈએ અને પછી તેને ફાઇન પાવડર આપણે કરી લઈએ. જો મિશ્રીને પાવડર ન કરવો હોય તો તમે તેને ખાંડણિયામાં થોડીક આખી પાખી ખાંડી નાખો તો પણ ચાલશે, કારણ કે અંતે તો આપણે તેને ગરમ કરી અને ઓગાળવાની જ છે. પણ પાવડર બનાવવાથી તે ખૂબ જ ઝડપથી ઓગળી જશે. તો હવે આપણે મિક્સી જારમાં આ રીતે ફાઇન પાવડર તેનો બનાવી લઈશું. તો હવે આપણે એક કઢાઈ લઈશું અને તેમાં આ બધા પાવડરને નાખી દઈશું. અહીંયા આપણે જેટલી વરિયાળી લીધી છે ને, તેટલું જ પાણી નાખીશું. તો 1 કપ વરિયાળી લીધી છે, તો 1 કપ જેટલું આપણે તેમાં પાણી નાખી દઈશું અને ગેસની ફ્લેમને આપણે અહીંયા લો જ રાખીશું. ધીમા તાપ ઉપર આપણે જ્યાં સુધી આપણી મિશ્રી ઓગળી ન જાય ને, ત્યાં સુધી ચલાવવાનું છે. આપણે અહીંયા એકદમ ચીપચીપી ચાસણી બનાવવાની છે. 1 કે 2 તાર નહીં કરીએ, પણ થોડુંક ચીપચીપું પ્રવાહી થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. તો આ રીતે હવે આપણી ચાસણી બની અને તૈયાર થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ તો અહીંયા ચીપચીપું પાણી બની ગયું છે. બસ આટલું જ આપણે કરવાનું છે. કોઈ પણ પ્રકારની ચાસણી કે કંઈ બીજું કરવાનું નથી. બસ હવે ઠંડુ પડી જાય ને પછી આપણે જે ભૂકો કર્યો છે વરિયાળીનો, તે તેમાં નાખી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણું વરિયાળીનું સિરપ બની અને તૈયાર થઈ ગયું છે. હવે આ સિરપને 4 મહિના સુધી આપણે ફ્રીજમાં રાખી અને સ્ટોર કરી શકાય છે. ઘરે ફ્રીજ ન હોય ને, તો આ પાવડર અને મિશ્રીને એકદમ ક્રશ કરી અને તે બંનેને મિક્સ કરી તમે ફટાફટ શરબત બનાવી શકો છો. તો તે ફ્રીજ વગર એરટાઇટ કન્ટેનરમાં તમે ભરી અને તેને પણ સ્ટોર કરી શકો છો. હવે આ સિરપને આપણે એક બોટલમાં ભરી લઈએ. બોટલ થોડી ખાલી રાખીશું. જ્યારે પણ આ સિરપનો ઉપયોગ કરવાનો હોય ને, ત્યારે આપણે થોડુંક તેને શેક કરી લેવાનું, હલાવી લેવાનું, જેથી જે સિરપ છે તે સરસ રીતે મિક્સ થઈ જાય. હવે ગ્લાસમાં 2 થી 3 બરફના ટુકડા, 3 થી 4 ચમચી જેટલું
વરિયાળીનું સિરપ અને થોડુંક પાણી નાખી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો અહીંયા આપણું સરસ મજાનું ઠંડુ ઠંડુ ગુણકારી વરિયાળીનું શરબત બની અને તૈયાર થઈ ગયું છે. મિત્રો, આ શરબતની રેસીપી જો તમને ગમી હોય ને તો તમે મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.